છું માં. પહેલા તો હું ખૂબ ખુશ છું માં કે આજે તમારી જોડે વાત કરવા મળે છે માં. હું પ્રભુ શ્રી રામને રડીને પ્રાર્થના કરી હતી માં કે મને મારી જોડે વાત કરવાનો મોકો આપજો. હું મારા ઘરે મારી ચામુંડ માને પૂજું છું અને હનુમાન દાદા છે અને મારી તમે મને સપનામાં આવ્યા હતા અને તમે વિડીયો કોલમાં વાત કરતા હતા મારી અને મારા ભાઈએ વિડીયો કોલ લીધે અને વાત કરી કે મારી અમે ચારે ભાઈ બહેન આટલા ઝઘડીએ છે કેમ. તો તમે એવું કીધું કે હા તમે બહુ ઝઘડો છો તો કે આ ઝઘડા કે પીર કરાવે છે. પછી ફોનમાં વાત કરવા માટે મારી મમ્મીએ લીધો અને એવું કીધું કે માડી અમારે કોઈ પૂજવાવાળા કે કોઈ નડવાવાળા દેવ હોય તો અમને બતાવો. તો તમે એવું કીધું માં કે કાળકામાં અને આશાપુરા અપનાવી લેજો માં. તો મેં સવારમાં ઉઠીને મારી મમ્મીને પૂછ્યું માં કે આપણા ઘરમાં કોઈ કાળકામાં પૂછતા હતા. તો મારી મમ્મીએ કીધું કે ના મને નહીં ખબર. તો મારા પપ્પાને પૂછ્યું તો પપ્પાએ કીધું કે હા આપણા જે દાદી હતા ને એ કાળકામાંને પૂછતા હતા. તો મેં કીધું કે કોઈક વડીલને પૂછી જોઉં. તો મેં મારા મોટા પપ્પા અને મોટી મમ્મીને પૂછી જોયું હતું. તો એમને એવું કીધું હતું કે હા આપણા જે દાદી હતા એ કાળકામાં આશાપુરાને પૂછતા હતા. અને રામાપીરનું એવું કીધું હતું કે મારા દાદીએ માનતા રાખી હતી રણુજાની કે આમાં ચારે છોકરાઓનું ઘર થઈ જશે તો દર્શન કરવા લઈ આવીશ રણુજા. પણ મારા દાદી અત્યારે રહ્યા નથી. તો માં આ દેવ તમે બતાવ્યું તો મેં તમારા પ્રવચનને સાંભળ્યા હતા તો મને એવું થયું કે પેલું દીવો ચાલુ કરું. તો મેં મારી મમ્મીને કીધું તો મમ્મીએ એવું કીધું કે ના માડીને પૂછ્યા વગર આપણે ચાલુ નહીં કરવાનું. અને માં હું ઘરમાં એકલી જ દીવાબત્તી કરું છું. હું મારા ભાઈ કરે છે જ્યારે મારે ના કરવાનું હોય ત્યારે. પણ માં હું એકલી જ દેવગતિમાં માનું છું અને એ લોકોએ માને છે. પણ માં આજે મારે એ દેવોનું શું કરવું એ પૂછવું છે માં. ભલે રામ રામ માડી રામ. અમારા ભક્તોનો ભાવ જો એ ઘેરથી પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારી જોડે વાત થાય. ભલે રામ ખૂબ તમારા ભાવનો પ્રણામ છે મારા. કેમ કે આવા ભાવ ભક્તિથી જ માતાજી પ્રસન્ન થાય. પણ જે પ્રમાણે સપનામાં તમને આશાપુરા મહાકાળીમાં બતાયા બરોબર તે તમારી કુળદેવી છે. મતલબ આગળ જતા તમારા બાપ દાદાએ પૂજી હોય પૂજવા લાયક દેવ હોય જે તમારા પેઢી ના હોય જે લોહીએ લાગતા હોય બરોબર. એને જાગૃત કરાવીને તમારા પેઢીમાં મોકલું કે જાઓ અને તમે તમારી પેઢીમાં આ દીકરીના હાથે બિરાજમાન થાવ અને આ ઘરનું કલ્યાણ કરજો એમને સુખી કરજો એ મારો ઉદ્દેશ હોય. એટલે આશાપુરા મહાકાળીમાં તમારા ઘરના આંગણે લઈને આવી. ભલે. અને બીજું ઘરમાં કકરાટ કંકાસ થતો તો સપનામાં શું હાલ બતાવ્યું મેં કે રામાપીર બતાયા હતા. પીર કીધું તું મને. રામાપીર ને પીર કીધું હશે. રામાપીર ઝઘડા ના કરાવો. પીર કીધું તું. હા તો પીર એટલા માટે કીધું હશે કે તમે મુસલમાનના એરિયામાં રહેતા હશો. મતલબ એ જગ્યા વિસ્તાર આજે ને કાલે મુસલમાનની કબરો હોય કબ્રસ્તાન જેવું ટાઈપ સમજ પડી. એનો વાસ હોય મતલબ એની શક્તિનો પ્રભાવ હોય. પણ એ કશું કરવાની જરૂર ખાલી મુઠ્ઠું શું લેવાનું લોટ આપણે કીડીનું કીડિયારું પૂરીએ ને મુઠ્ઠી લોટ લેવાનો એમાં થોડી મોરસ ઉમેરવાની અને ઘરના આજુબાજુ બધી જગ્યાએ ભભરાઈ દેવાની. કોના નામથી? આ પીરના નામથી. જેટલી કીડીઓ આ કણ ખાશે ને એટલો આપે રૂપે પીરનો પ્રભાવ શાંત થઈ જશે. આ બધાને લાગુ પડે હો. કોઈ પણ દેવ તમને એવું લાગતું હોય સપનામાં શું તમને સપનામાં કોઈ એવું દેવ લાગતું હોય કે આ જગ્યા પર સારું મને એવું લાગે છે કોક છે કોઈ શક્તિનો પ્રભાવ છે હોય છે. હું ના નહીં કહેતી ડરવાની જ વસ્તુ નહીં મારી નહીં નાખે કોઈ પણ એ તમને અડસાર હાલે તો તમને એવું લાગે અહેસાસ કે રાતે ગભરામણ જેવું લાગતું હોય અમુકને ઊંઘ ના આવતી હોય અમુકને અહેસાસ થતો હોય આ બધું લાગતું હોય. તો આ બધું થતું હોય ને તો દરેકને કહીશ જે દેવનું હોય ને મનથી તમારે એવું કહેવાનું કે માડી આ જે દેવ હોય એ જગ્યા મને ખબર નહીં કોણ છે પણ માડી લે હું તારા નામથી આ વાડકી લોટ લઈ અને એમાં થોડું મોરસ નાખી અને ઘરની આજુબાજુ બધે ભભરાઈ દઉં છું બરાબર. મતલબ કીડીનું કીડિયારું પૂરી દઉં છું. આટલું કરી દેજો. એ જે દેવ હશે તમારે જાણવાની જરૂર નહીં એને હું પહોંચાડી દઈશ. હા શું ખોટું? સીધો ઉપાય છે. નહીં કોઈ અગરબત્તી કરવી નહીં એના નારિયેળો વધેરવા કે નહીં ચવાણાના ધૂપય કરવા
કશું જ નહીં કરું, આટલામાં પતાયા લઈશ. પણ વિશ્વાસપૂર્વક કરશે તો. મારે ખૂબ વિશ્વાસ છે માં તમારા પર માં. મારે કશું જોઈતું નહીં માં, બસ મારે તમે જોવો છો માં. મારે રામ. મારે તમે મને સાક્ષાત રૂપે આ દર્શન આપ્યા હતા માં. જેમ કે હું તમારા દીકરાને ગુરુજી કહું છું માં. તો જ્યારે તમારો જન્મદિવસ હતો ને, તો તમે કીધું હતું કે તમે આ સ્વરૂપમાં મને જોવી હોય તો પ્રાર્થના કરજો. તો મેં તમને પ્રાર્થના કરીને માં, તો તમે મને સપનામાં દેખાયા હતા માં.